કિચનમાં. ચાલો આપણે બનાવીશું આજે બાળકો માટે મગ. તો આજે સામગ્રી આ છે ડુંગળી, ટામેટાં, લીમડી, આદુ મરચાં, લીલા ધાણા, આ મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું. હવે આપણે કરવાનું પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું. હું મારા દીકરી ઘરે આવી છું આજે અને બાળકો મગ ભાત રોટલી બનાવવાની છે. ચાલો આપણે નાખીશું રાઈ, નાખીશું જીરું, પછી નાખીશું આપણે લીમડો, પછી નાખીશું આપણે ડુંગળી, હવે આપણે લસણ આદુની પેસ્ટ નાખીશું. કેટલી સીટીઓ વાગી? બસ આ ચોટશે. થોડું પાણી નાખીશું આપણે, મસાલો બળી ના જાય એટલે. જો આપા છે આપણે હળદર નાખીશું. હવે આપણે મરચું નાખીશું. હું બોલ બોલ કરાલ. હવે આપણે ધાણા જીરું નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. બધું પાછું હલાવી નાખીશું. હવે કરી થઈ ગઈ છે આપણે મગની. હવે થોડા લીલા ધાણા નાખીશું અને આપણે હવે નાખી દઈશું મગ. હવે મિક્સ કરી દઈશું. હવે આપણે હલાવી દઈશું. હવે મગ વઘારી દીધા છે. ઉકળી જાય એટલે આપણે કરી દઈએ. ખાઈ લઈએ. ચાલો જમવા.